સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર સ્થિત જીમર્સ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે દિવસે ને દિવસે દર્દીઓનો વધારો થઈ રહ્યો છે। આમ તો ગત માસમાં જે દર્દીઓ નોંધાઈ રહ્યા હતા તે દર્દીઓ છેલ્લા 15 દિવસમાં નોંધાયા છે। હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે 15 દિવસમાં જ 17,000થી વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ છે। તો સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે પૂરતો સ્ટાફ પણ તૈનાત છે। ખાસ કરીને ઝાડા ઉલટી, તાવ સહિત ગરમીના કારણે થતા રોગોનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે હિંમતનગર સિવિલ હોસ્પિટલ સજ્જ બની છે, જ્યાં 24 કલાક દર્દીઓને સારવાર મળી રહે છે। તે ઉપરાંત હીટ સ્ટ્રોક વોર્ડ પણ ઊભો કરવામાં આવ્યો છે। વધુમાં સિવિલ હોસ્પિટલના આરએમઓએ હાલ આકરા તાપમાં પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવા માટે લોકોને અપીલ કરી હતી। એટલે અમારી હોસ્પિટલમાં ગયા મહિને લગભગ 24થી 25,000ની ઓપીડી હતી। એના પ્રમાણમાં અત્યારે 1 તારીખથી 15-16 તારીખ સુધીની અંદર લગભગ 17,000થી 18,000ની ઓપીડી થઈ ગઈ છે। એનો મતલબ છે કે ગરમીના કારણે બીમારીના પ્રમાણ પણ વધી રહ્યું છે અને મેડિસિનના પેશન્ટો વધારે પ્રમાણમાં આવી રહ્યા છે।